Divine Souls, नमस्कार। सिया राममय सब जग जानी, करहु प्रणाम જોરી જગપાની। આપ સૌને વંદન, નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ। ટુડે ઇઝ મંડે, May 25th, 2026 અને આજે 9મી અને 10મી એવા બંને દિવસો શુભ દિવસો છે અધિક જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષના। ભગવત કૃપાથી, સદગુરુ કૃપાથી, શ્રી પરમ પૂજ્ય ભાઈશ્રીની કૃપાથી તેમજ અનેક સંતોના આશીર્વાદ અને કૃપાથી અને આપણા સૌના પૂર્વજોના પુણ્યાયના પ્રતાપે આ સતત ચાલતો શ્રીમદ ભાગવત મહાપુરાણનો 76મો સ્વાધ્યાય છે। આજનો સ્વાધ્યાય ત્રીજા સ્કંદમાં આપણે પ્રવેશી ચૂક્યા છે ગયા અઠવાડિયે, અને આ ત્રીજા સ્કંદના 25મા અધ્યાયનો બીજો ભાગ છે। ગયા અઠવાડિયે આપણે 23 શ્લોક સુધી સ્વાધ્યાય કર્યો હતો, એટલે આજે આપણે 24મા શ્લોકથી 25મા અધ્યાયનો સ્વાધ્યાય શરૂ કરીશું। જે લોકો પાસે ગ્રંથ છે તેમને માટે 1313મું પાનું। વિરેન્દ્ર દેખાય છે? હેલો હેલો, એની દેખાય છે? ઓકે ઓકે, હું હવે એને મોટું કરું છું। આપણે ગયા અઠવાડિયે 25મા અધ્યાયનો સ્વાધ્યાય કર્યો હતો। 25મા અધ્યાયનો મુખ્ય વિષય છે દેવહૂતિનો પ્રશ્ન તથા ભગવાન કપિલે કરેલું ભક્તિ યોગના મહિમાનું વર્ણન। કરદમ ઋષિ કપિલ ભગવાનના પ્રાગટ્ય પછી એમની આજ્ઞા લઈ એમની સ્તુતિ કરીને વનમાં ગયા છે, અને ત્યાં જઈ પછી એમણે ભક્તિ કરી છે અને પરમ પદ ભગવાનનું પ્રાપ્ત કરી લીધું। પછી દેવહૂતિએ કપિલ ભગવાન જે એમના પુત્ર છે એમને અનેક પ્રશ્નો પૂછ્યા છે, અને આ કથા બિંદુ સરોવર તીર્થમાં સિદ્ધપુરમાં થઈ રહી છે, સરસ્વતી નદીને કિનારે। અને દેવહૂતિએ એકરાર કર્યો છે કે ઇન્દ્રિયોની વિષય લાલસાથી હું ખૂબ કંટાળી ગઈ છું, અને તેમની ઈચ્છા પૂરી કરતી રહેવાથી જ આ અજ્ઞાનરૂપી અંધકારમાં છું, અને હવે આપ અજ્ઞાનરૂપી અંધકારમાંથી પાર ઉતારવા માટે સૂર્યની જેમ મારે ત્યાં ઉદય પામ્યા છો, તો મને કૃપા કરીને ભાગવત ધર્મનો ઉપદેશ આપો, કારણ કે તમે એક ભાગવત ધર્મના જ્ઞાતાઓમાં સર્વશ્રેષ્ઠ છો। અને પછી ભગવાન કપિલજીએ આગળ એમને ઉપદેશ આપ્યો છે, તે આપણે ગયા અઠવાડિયે જોયો, અને હવે આપણે આગળ વધીશું। એમણે ખૂબ સુંદર રીતે મનનું કારણ, મન એ જ જીવનના બંધન અને મોક્ષનું કારણ છે એમ પણ સુંદર ઉપદેશ આપ્યો। અને પછી આગળ કહ્યું કે ભગવત પ્રાપ્તિને નિમિત્તે શરૂઆતમાં શ્રી હરિ પ્રત્યે કરાયેલી ભક્તિ જેવો અન્ય કોઈ માર્ગ મંગલમય નથી। અને પછી વધારે આગળ જતાં એમણે કહ્યું કે વિવેકી મનુષ્યો સંગ અને આસક્તિને જ આત્માનું અકાટ્ય બંધન માને છે, પણ તે જ સંગ અને આસક્તિ જ્યારે સંતો અને મહાપુરુષો પ્રત્યે થઈ જાય અથવા તો ભગવત પ્રત્યે થઈ જાય ત્યારે મોક્ષનું બારણ ખુલી જાય છે। સંગ તો કરવો જ પડશે, દુનિયામાં રહ્યા છીએ, અને આસક્તિ પણ થશે, પણ કોનો સંગ કરીએ છીએ
અને કોના પ્રત્યેની આસક્તિ છે એ બહુ અગત્યનું છે. તો જ્યારે એ સંગ અને આસક્તિ લૌકિક વિષયોમાં ન થતા, ઇન્દ્રિયોના વિષયોમાં ન થતા, કુસંગમાં ન થતા, સંતો અને મહાપુરુષો પ્રત્યે અને ભગવત ભક્તિ અને કથા પ્રત્યે થાય ત્યારે મોક્ષનું બારણું ખુલી જાય છે. અને પછી આગળ રહી એમણે પછી કહ્યું કે જે લોકો આવા સત્પુરુષોનું સત્સંગ કરે છે અને મારે પરાયણ રહીને મારી પવિત્ર કથાઓનું શ્રવણ કીર્તન કરે છે તથા મારામાં જ ચિત્ત જોડેલું રાખે છે, તે ભક્તોને સંસારના અનેકવિધ તાપો કોઈ દુઃખ પહોંચાડતા નથી. અને આપણે આગળ વધીશું. આગળ વધતા પહેલાં ગયા અઠવાડિયે એમણે એક ઉપદેશ આપ્યો કે તમારા સગા સંબંધીઓને પણ છોડીને તમે ભક્તિ કરો. તે વખતે આપણે એની પર ચિંતન કર્યું હતું. પણ આવો આજે એડિશનલ ચિંતન એ વાત ઉપર કરીશું. વિરેન દેખાય છે? તો દેખાય છે. ઓકે. તો તુલસીદાસજી એમની વિનય પત્રિકામાં કહે છે, જાકે પ્રિય ન રામ બય દેહી તજીએ તાહી કોટી બૈરીસમ જદપી પ્રેમ સ્નેહી. ભલે ને આપણા પ્રેમી હોય, આપણા સ્નેહી હોય, આપણા કુટુંબીજનો હોય, આપણા મિત્રો હોય, આપણી પત્ની હોય, આપણો પુત્ર હોય, આપણા પતિ હોય, પણ જો એમને રામ અને વૈદેહી એટલે કે ભગવત તત્વ, ભગવતનો સત્સંગ અને ભગવત ભક્તિ પ્રત્યે સ્નેહ ન હોય, જાકે પ્રિય ન રામ વૈદેહી, તો તજીએ તાહી એમને તજી દો કોટી બૈરી સમ. વેરી હોય એ પ્રમાણે એમને તજી જાઓ. તજો પિતા પ્રહલાદ, પ્રહલાદે એના પિતા હિરણ્યકશ્યપુને તજો. વિભીષણ બંધુ, વિભીષણે રાવણ પોતાના ભાઈને તજો. અને ભરતે પોતાની માતા કૈકેયીને તજી, કારણ કે એ લોકો રામ અને વૈદેહીની વિરુદ્ધમાં હતા. બલિ ગુરુ તજો કંત બ્રજ બનિતાહી, બલિએ એમના ગુરુને આજ્ઞાનું, આમ તો ગુરુ આજ્ઞા ન વિચારણા એવું કહી શકાય, પણ બલિએ જ્યારે જોયું કે ગુરુની આજ્ઞા ભગવત તત્વની વિરુદ્ધ છે ત્યારે એમની આજ્ઞાનો પણ વિરોધ કર્યો અને વ્રજ વનિતાઓએ પોતાના પતિ અને પુત્રો અને કુટુંબીજનો ત્યાગ કર્યો. અને એ બધાનું શું થયું? આ બધું કરવાથી એમને શું થયું? શું નુકસાન થયું? તો કશું જ નુકસાન નહીં થયું. ભયે મુદ મંગલકારી, એ આનંદ પામ્યા, મોક્ષને પામ્યા, એમનું મંગલ થયું, એવું તુલસીદાસજી કહે છે. તો કયા સગા સંબંધીઓને આપણે તજવાના છે તેની વાત અહીંયા કરી. અને એ જ વાત આપણે નરસિંહ મહેતા એમના પ્રભાતિયામાં કહે છે, નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે, મનસા વાચા કર્મણા કરીને લક્ષ્મી વરને વરીએ રે. કોનું વરણ કરવાનું છે? તો મનથી, વાચાથી અને કર્મણાથી. વરણ એટલે લગ્ન કરવાનું છે. આપણે જે કંઈ વરણ કરીએ છીએ, તો કોને વરવાનું છે? તો લક્ષ્મીજીના પતિ એવા નારાયણને વરીએ રે. કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ માને બાપ રે, ભગીની સુત દારાને તજીએ, જેમ તજે કંચુકી સાપ રે. જેમણે સાપ જોયો છે, મેં તો અનેક વાર જોયા છે, એની કંચુકી, એની કાંચળી સાપ એવી રીતના છોડે છે કે જાણે એને કોઈ કરતાં કોઈ એની જોડે લેવા દેવા નથી. તો એ પ્રમાણે આપણે પણ આ બધું તજવું જોઈએ. પ્રથમ પિતા પ્રહલાદે તજ્યો, નવ તજ્યું હરિનું નામ રે. હિરણ્યકશ્યપે એને એટલા બધા દુઃખ આપ્યા, એના એટલા બધા કષ્ટ કર્યા, એને માટે ઊભા કર્યા, એટલા બધા વાર એને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, પણ એણે હરિનું નામ નહીં છોડ્યું. ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજિયા શ્રી રામ રે. ઋષિ પત્નીએ શ્રી હરિકાજે તજિયા નિજ ભરથાર રે. તેમાં તેનું કંઈ ન ગયું, પામી પદાર્થ ચાર રે. વ્રજ વનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજીને ચાલી રે. ભણે નરસૈયો વૃંદાવનમાં, મોહન સાથે માલી રે. તો આવો
નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે. તો વિવેક ચૂડામણી ગ્રંથમાં આદિશંકરાચાર્ય કહે છે, જંતુનામ નર જન્મ દુર્લભ મત. જંતુ એટલે જેની પાસે જીવ છે, બધા જ જંતુ આવી ગયા, 84 લાખ યોની આવી ગઈ. એમાં સૌમાં જો સૌથી દુર્લભ હોય તો નર જન્મ એટલે કે માનવ જન્મ દુર્લભ છે. અને એ દુર્લભ માનવ કરતાં પણ બીજી 2 વસ્તુ એની સાથે વધારે દુર્લભ છે. દુર્લભમ ત્રયમે વૈ તદ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. ભગવાનની કૃપા જ કહ્યું છે, જેમાં કારણ છે એ મનુષ્ય જન્મ, સંસારમાંથી મુક્ત થવાની ઈચ્છા અને મહાપુરુષોનો સમાગમ. આ 3 દુર્લભ છે. મનુષ્ય તો આપણને સૌને મળ્યું છે, એટલે 33% તો આપણે બાજી જીતી ગયા છીએ. મુમુક્ષુત્વમ, ઓછા વત્તા પ્રમાણમાં આપણામાં મુમુક્ષુત્વમ પણ છે, અને એટલે ભગવાનની કૃપા છે. અને મહાપુરુષ સંશ્રય, આપણને સંતો, શાસ્ત્રો, એમની લીલા, ભગવાનના ધામ, ભગવાનની કથાનું આશ્રય મળ્યો છે. એટલે આપણી પર ખૂબ જ ભગવાનની કૃપા છે, અને આપણે આવી જ રીતના આગળ વધવાનું છે. તો સત્સંગનો મહિમા ઘણો છે. કપિલ ભગવાને એમને કહ્યું તમે સત્સંગ કરો. તો સત્સંગ એટલે શું? સતનો સંગ. સત એટલે ઇટર્નલ ટ્રુથ. તો ઇટર્નલ શું છે? ઇટર્નલ ભગવત તત્વ છે, ઇટર્નલ ભગવત કથા છે, એમનું નામ છે, એમનું ગુણાનુવાદ છે, એમના ધામ છે, એમના સંતો છે. જ્યારે આટલા વસ્તુઓની સાથે આપણે હોઈએ ત્યારે સમજવું કે આપણે સત્સંગ કરી રહ્યા છીએ. સત એટલે ઇટર્નલ ટ્રુથ. આવો સત્સંગનો મહિમા જોઈએ. सत्संग है मान सरोवर, सत्संग है मान सरोवर, सुखों की खान बंदे सत्संग से ही मिलते हैं, सचमुच भगवान बंदे. सत्संग है मान सरोवर, सत्संग है मान सरोवर, सुखों की खान बंदे सत्संग से ही मिलते हैं, सचमुच भगवान बंदे. सत्संग है मान सरोवर, सत्संग है मान सरोवर. સત્સંગ હૈ માન સરોવર. તો સર્વવર્ણગતઃ સર્વા નાર્યઃ સર્વે નરાઃ તથા સત્સંગે બ્રહ્મ વિદ્યાયામ મોક્ષે સદાધિકારિણઃ. સત્સંગમાં કોનો અધિકાર છે? સર્વ વર્ણના, સર્વ સ્ત્રીઓ તથા સર્વ પુરુષો સદાય સત્સંગ, બ્રહ્મ વિદ્યા અને મોક્ષના અધિકારી છે, એવા આપણું શાસ્ત્ર કહે છે. તો રામચરિત માનસમાં શબરી મૈયાને ભગવાન શ્રીરામ નવધા ભક્તિનું દાન આપે છે. એમાં એ કહે છે, પ્રથમ ભગતિ સંતન કર સંગા. સૌથી પ્રથમ ભક્તિ જો કોઈ હોય રામ ભગવાનના આદેશ અનુસાર, તો સંતનો સત્સંગ કરો. સંતન કર સંગા. દૂસરી રતિ, બીજી ભક્તિ કઈ ઉત્તમ ગણાવી છે? રતિ મમ કથા પ્રસંગા. રતિ એટલે પ્રેમ, રતિ એટલે પેશન, રતિ એટલે ભાવ, રતિ એટલે ઉત્કટ આતુરતા અને જિજ્ઞાસા. શેમાં હોવી જોઈએ? મમ કથા પ્રસંગા. એવું રામ ભગવાન, મારા કથા અને પ્રસંગોમાં, મારી લીલામાં, મારા ગુણાનુવાદમાં. ઘણીવાર મને અનેક લોકો મળે છે ત્યારે કહે છે કે અમને તો રામાયણની કથા ખબર છે, અમને ભાગવતની કથા પણ ખબર છે, વારે સાંભળવાની શું જરૂર? આપણે વારે એના એ જ બોલિવૂડના ગીતો સાંભળીએ 50મી વાર તો આપણને કંટાળો આવતો નથી. એના એ જ ગુલાબજાંબુ આખી જિંદગી ખાધા તો પણ એનો કંટાળો આવતો નથી. એ વખતે આપણે નથી પૂછતા
કે મેં ગુલાબજાંબુ તો એકવાર ખાઈ લીધા છે, પછી વારે વારે ખાવાની શું જરૂર? આ ગીત મેં સાંભળી જ લીધું છે, 50 વાર શું 200 વાર સાંભળ્યું છે, તો શું કામ સાંભળવાનું? તો જેટલી વાર આપણે કથા સાંભળીએ ત્યાં એમાંથી કશું નિત્ય નૂતન નવીન પ્રાપ્ત થાય છે, અને કથાથી ભગવાનમાં આપણી ભક્તિ દૃઢ થાય છે, અને એવી રીતના આપણી ભક્તિ તીવ્ર થાય છે. માટે કથા અને પ્રસંગોને વારંવાર સાંભળવાના છે. તો ભગવાન કહે છે, અરે તુલસીદાસ કહે છે, બિનુ સતસંગ ન હરિકથા, તે બિનુ મોહ ન ભાગ, મોહ ગયે બિનુ રામપદ, હોય ન દ્રઢ અનુરાગ. સત્સંગ વિના હરિકથા મળશે નહીં. હું કોઈ ભાઈબંધને ત્યાં બારમાં જવું, કે મૂવી જોવા જવું, કે અંતાક્ષરીમાં જવું, કે પછી કેરિયોકીના બોલિવૂડના ગીતોમાં જવું, તો ત્યાં મને સત્સંગ નથી મળવાનો, ત્યાં હરિકથા નથી થવાની. અને હરિકથા મળ્યા વગર આપણો મોહ ભાગતો નથી, એટલે કે દૂર થતો નથી. અને મોહ જ્યાં સુધી જતો નથી ત્યાં સુધી રામપદમાં મોહ અથવા તો દ્રઢ અનુરાગ થતો નથી, અને ભગવત પ્રાપ્તિ થતી નથી. તો એટલા માટે સત્સંગનું બહુ જ મહત્ત્વ છે. અને જ્યારે દશમ સ્કંધમાં નળકુબર અને મણિગ્રીવને ભગવાન કૃષ્ણ ઉદ્ધાર કરે છે, ત્યારે શું માગે છે? વાણી ગુણાનુકથને શ્રવણૌ કથયામ, હસ્તૌ ચ કર્મસુ મનતવ પાદયોર્ન, સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે, દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનું નામ. હે ભગવાન, આમ તો ભગવાન કૃષ્ણના સાક્ષાત દર્શન થયા છે અને ધામમાં જવાના છે, છતાં પણ શું માગે છે? અમે તમારી પાસે કંઈ જ માગતા નથી, પહેલાં તો કહે છે, પણ એટલું જ માગીએ છીએ કે અમારી વાણી ફક્ત આપના ગુણાનુવાદ ગાવામાં રચી પચી રહે. વાણીથી શું કરવાનું? લૌકિક વાતો કરવાની, લૌકિક ગીતો ગાવાના, લૌકિક કથાઓ સાંભળવાની, લૌકિક કથા કહેવાની. અમારા કાન આપની કથા સાંભળવામાં તલ્લીન રહે, અમારા હાથ આપના સેવા કર્મમાં, અને અમારું મન આપના ચરણોનું સ્મરણ કરવામાં રહે, અમારું મસ્તક આપના નિવાસરૂપ જગતને પ્રણામ કરવામાં, અને છેલ્લે કહે છે અમારી દ્રષ્ટિ આપની મૂર્તિરૂપ સંત પુરુષોનું દર્શન કરવામાં લાગી રહો, તત્પર રહો. હે નાથ, આટલી જ કૃપા અમારા પર કરો. તો ભગવાન 9મા સ્કંદના 4થા અધ્યાયમાં કહે છે, સાધુઓ કોણ છે? સાધવો હૃદયમ મય્યમ, સાધુનામ હૃદયે ત્વહમ, મદન્યતે ન જાનાતિ, નાહમ તેભ્યો મનાગમી. સાધુઓ મારું હૃદય છે, એવું ભગવાન કૃષ્ણ કહે છે. એ મારું હૃદય છે, અને સાધુના હૃદયમાં હું વસું છું. તેઓ મારા સિવાય કંઈ જાણતા નથી. આ સાધુઓ ભગવત સિવાય કશું જાણવા માગતા નથી, જાણતા નથી, અને હું તેમનાથી આગળ જરા પણ જાણતો નથી. એવા સાધુઓનો, સંતોનો આપણે સત્સંગ કરીએ તો આપણું મન ભગવત ભક્તિમાં સ્થિર થાય છે. તુલસીદાસ કહે છે, એક ઘડી આધી ઘડી, આધી મેં પુની આધ, તુલસી સંગત સાધુકી, હરે કોટી અપરાધ. તો એકાદશ સ્કંધમાં પોતાના યજ્ઞમાં જ્યારે નવ યોગેશ્વરો આવે છે, ત્યારે નિમિરાજા કહે છે, દુર્લભો માનુષો દેહ, દેહિનામ ક્ષણભંગુર, તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. એક તો માનવ દેહ દુર્લભ છે. માનવ દેહ મળે તો પાછું એનું જીવન ક્ષણભંગુર છે, પણ એમાં પણ વૈકુંઠ પ્રિય, એટલે કે ભગવાનને પ્રિય અને ભગવાનને વહાલા એવા સંતોનું દર્શન દુર્લભ છે. આવા દિવ્ય સંતો જે ભગવાનને પણ વહાલા છે, એમના દર્શન થાય આપણને, એ તો બહુ જ દુર્લભ છે. તો આપણને આ સંતો કેવી રીતના મળશે? પહેલાં તો આપણે આપણી યોગ્યતા વધારીએ. જેમ જેમ આપણી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય વધશે, એમ આપણી પાસે એવા સંતો આવશે, આપોઆપ આવશે. પણ એ કેવી રીતના આવશે? તો એ ભગવત કૃપાથી આવશે. ભગવાનને લાગે કે હવે આ જીવને આવી દિવ્ય ભક્તિ કરવાની, સંતોનો સત્સંગ કરવાની તરસ લાગી છે, ભૂખ લાગી છે,
એટલે ભગવાન જ કૃપા કરીને સંતોને આપણી પાસે મોકલે છે. બિન હરી કૃપા મિલહી નહીં સંતા. ભગવત કૃપા વગર સંતોનો સત્સંગ થતો નથી. જ્યારે ઈશ્વર કૃપા થાય છે, જ્યારે કૃપા ગુરુ કરે છે, ત્યારે એનું ફળ શું હોય છે? શું ભગવત કૃપા અને ઈશ્વર કૃપાનું ફળ આપણને સંતતિ, સંપત્તિ અને સંસાર સુખ આપશે? તો પૂજ્ય ડોંગરેજી મહારાજ કહે છે કે ના, ઈશ્વર કૃપા અને ગુરુ કૃપાનું ફળ સંતતિ, સંપત્તિ, સંસાર સુખ, લૌકિક સુખ નહીં, પરંતુ આપણને ભજનાનંદી સંતોનો સત્સંગ કરાવે છે, એ જ ઈશ્વર કૃપા છે. તો આવો એ સત્સંગનો મહિમા ગાતો એક મીરાબાઈનો દિવ્ય ભજનનો આસ્વાદ. પ્રથમ લાગે તીખો ને કડવો, પછી આંબા કેરી શાખ, એ પ્રાણી તું સત્સંગનો રસ ચાખ. અને પછી આગળ કહે છે, સત્સંગથી બે ઘડીમાં મુક્તિ. એની વિટનેસ કોણ છે? એની શાખ કોણ પુરાવે છે? તો વેદ પૂરે છે શાખ, પ્રાણી તું સત્સંગનો રસ ચાખ. અને એવું કરવાથી શું થશે? તો હરિ ચરણે ચિત્ત રાખ, પ્રાણી તું સત્સંગનો રસ ચાખ. તો આ સત્સંગ અને સંતોનો સત્સંગ ખૂબ અગત્યનો છે. રામચરિત માનસના બાલકાંડમાં તુલસીદાસ કહે છે, મુદ મંગલમય સંત સમાજુ, જો જગ જંગમ તીરથ રાજુ. આનંદમય, મંગળમય આ સંતનો સમાજ છે. અને આ કેવો છે? તો જંગમ તીરથ રાજુ. પ્રયાગરાજમાં જેવું ત્રિવેણી સંગમ છે, એવો જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્યનો આ જંગમ તીર્થ એવો સંત સમાજ છે. અને ત્યાં જવાથી આપણે પવિત્ર થઈ જઈએ છીએ અને આપણને પણ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનું દાન મળે છે સત્સંગમાં. તો માટે સત્સંગ કરવાનું આપણને શાસ્ત્રો કહે છે. તો આપણે જે એમની સલાહ, આદેશ અને ઉપદેશ કપિલ ભગવાનનો આગલા અઠવાડિયે જોયો, તેનું આ ચિંતન વધારે આપણે કર્યું. હવે આવો આપણે આગલા શ્લોકથી શરૂ કરીશું. 24મો શ્લોક. કપિલ ભગવાન કહે છે, તો એતે સાધવ સાધ્વી સર્વસંગ વિવર્જિતા, સંગસ્તેશ્વસ્ત પ્રાર્થ્ય સંગ દોષ હરાહિતે. હે સાધ્વી, હે દેહૂતી માતા, આવા સર્વસંગ પરિત્યાગી મહાપુરુષો જ સાધુ હોય છે. આપણે સાધુની વ્યાખ્યા પણ આગળ જોઈ ગયા. તમારે તેમના સંગની ઈચ્છા કરવી જોઈએ. પોતાની માતાને અને આપણને પણ આ જ ઉપદેશ છે. કારણ કે આવા સંતો, સાધુઓ આસક્તિથી ઉત્પન્ન થતા બધા દોષોને આપણામાંથી હરી લે છે. 25મા શ્લોકમાં જઈશું. સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતિ હત્કર્ણ રસાયના કથા, તજોષણાદાશ્ચ પવર્ગ વર્તમની શ્રદ્ધા રતિ ભક્તિરનુક્રમિષ્યતિ. સતપુરુષોના સંગથી શું થાય? મારા પરાક્રમોનું યથાર્થ જ્ઞાન કરાવનારી તથા હૃદય અને કાનોને પ્રિય લાગનારી જે કથાઓ છે, તેમનું સેવન કરવાથી તરત જ, ઇમિડિયેટલી, એવું નહીં કે થોડા સમય પછી, મોક્ષ માર્ગમાં આપણી શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિનો ક્રમશઃ એટલે કે ઉત્તરોત્તર પ્રોગ્રેસિવ વિકાસ થાય છે. પછી મારી સર્જન વગેરે લીલાઓનું ચિંતન કરવાથી પ્રાપ્ત થયેલી ભક્તિ વડે લૌકિક અને પારલૌકિક સુખોમાં વૈરાગ્ય થઈ જવાથી મનુષ્ય સાવધાનીપૂર્વક યોગના ભક્તિ પ્રધાન સરળ ઉપાયોથી યુક્ત થઈ મનોનિગ્રહ માટે પ્રયત્ન કરે. મનોનિગ્રહ એટલે મનની ઉપર કાબુ. આ પ્રમાણે પ્રકૃતિના ગુણોથી ઉત્પન્ન થયેલા શબ્દાદી વિષયોનો ત્યાગ કરવાથી વૈરાગ્યયુક્ત જ્ઞાનથી, યોગથી અને મારામાં કરેલી સુદૃઢ
આગળ આપણે જોઈ ગયા કે જેમ જેમ આપણે ભગવાનની કથા સાંભળીશું, એમના ગુણાનુવાદ સાંભળીશું, તો આપણી ભક્તિ દ્રઢ થાય છે. એવી સુદૃઢ ભક્તિથી મનુષ્ય પોતાના અંતરાત્મા એવા મને શરીરમાં જ પ્રાપ્ત કરે છે. ભગવાન આપણા બધામાં વસેલા છે એવું 15મા અધ્યાયમાં ભગવાન કહે છે, મમૈવ અંશો જીવ લોકે, મારો અંશ છે જીવ, સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટો, હું બધાના હૃદયમાં રહેલો છું. તો એવા રહેલા ભગવાનને આપણે આપણા શરીરમાં જ પ્રાપ્ત કરીએ છીએ. તો દેવહૂતિએ પછી પ્રશ્ન કર્યો છે. દેવહૂતિ ઉવાચ કાચિત ત્વયુચ્ચિતા ભક્તિ કીદૃશી મમ ગોચરા યયામ પદમ તે નિર્વાણમ અજસાન્વાસ્નવા અહમ. હે ભગવાન, તમારી સમુચિત ભક્તિનું સ્વરૂપ શું છે અને મારા જેવી સ્ત્રીઓ માટે કેવા પ્રકારની ભક્તિ યોગ્ય છે કે જેનાથી હું સરળતાથી તમારા નિર્વાણ પદને પામી શકું. આપણે પણ બધા આવું જ ઈચ્છીએ છીએ કે જેથી કરીને આપણને સરળ થાય ભગવત ભક્તિ અને ભગવત પ્રાપ્તિ. હે નિર્વાણ સ્વરૂપ પ્રભુ, જેના થકી તત્વજ્ઞાન થાય છે અને જે લક્ષ્યવેધી બાણની જેમ ભગવત પ્રાપ્તિ કરાવનારો છે, તે તમે કહેલો યોગ કેવો છે અને તેના કેટલા અંગ છે. આ ખૂબ જ સુંદર વિશેષણો લક્ષ્યવેધી બાણની જેમ, જે બાણ લક્ષ્યને વેધી છે એટલે અચૂક લક્ષ્યને વેધ કરે છે, પહોંચે છે, એવું જે તત્વજ્ઞાન છે, એનો કેવો યોગ છે, એના કેટલા અંગ છે, એના વિશે મને કહો. હે હરિ, આ બધું તમે મને એવી રીતે સમજાવો કે જેથી તમારી કૃપાથી હું મંદ બુદ્ધિની સ્ત્રીજાત પણ આ દુર્બોધ વિષયને સહેલાઈથી સમજી શકું. આપણે આની પર ખૂબ ચિંતન કર્યું છે કે વેદોનો અધિકાર સ્ત્રીઓને અને શૂદ્રોને અને બીજા અનેક લોકોને આપ્યો નથી. એનો અર્થ એવો નથી કે વેદોના ચિંતનથી, વેદોના આદેશથી મોક્ષ માટે અધિકારી નથી. આપણે આગળ જોઈ ગયા હમણાં જ કે બધા જ મોક્ષ પ્રાપ્તિ માટે, બધા જ વર્ણ, બધી જ જાતિઓ, સ્ત્રી અને પુરુષ બધા જ મોક્ષના અધિકારી છે. એટલે રિઝલ્ટ એનું એ જ મળે છે, પણ અમુક વસ્તુ અમુક લોકોને અધિકાર નથી આપ્યો. તો એ લોકો વંચિત ન રહી જાય માટે ભગવાને વેદવ્યાસને આજ્ઞા કરી છે કે તમે એ વેદોનો સાર આ ભાગવત પુરાણમાં કહો. એટલે એનાથી આપણને આ સરળતાપૂર્વક ભક્તિ અને ભગવત પ્રાપ્તિ થાય છે. મૈત્રેય ઉવાચ વિદિત્વાર્થમ કપિલો માતુરિત્થમ જાતસ્નેહો યત્ર તન્વાભિજાતઃ તત્વામ્નાયમ યત પ્રવદન્તિ સાંખ્યમ પ્રોવાચ વૈ ભક્તિવિતાન યોગમ. મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, જેના શરીરમાંથી પોતે સ્વયં જન્મ લીધો હતો, તે પોતાની માતાનો આવો અભિપ્રાય જાણીને કપિલજીના હૃદયમાં સ્નેહ ઉભરાઈ આવ્યો. તેમણે જેને સાંખ્ય કહે છે તે પ્રકૃતિ વગેરે તત્વોનું નિરૂપણ કરનારા શાસ્ત્રનો ઉપદેશ કર્યો અને તે સાથે ભક્તિ વિસ્તાર અને યોગનું પણ વર્ણન કર્યું. કપિલ ભગવાન સાંખ્ય યોગના જ્ઞાતા અને ઉપદેશક અને સાંખ્ય યોગના નિરૂપણ કરનારા ભગવાન છે. તો શ્રી ભગવાન ઉવાચ દેવાનામ ગુણલિંગાનામ અનુશ્ર વિકકર્મણામ સત્વ એવૈક મનસો વૃત્તિ સ્વાભાવિકો તુયા. હે માતા, જેનું ચિત્ત એકમાત્ર ભગવાનમાં ફરીથી વાપર્યો છે, પરોવાયેલું છે, એવા મનુષ્યની વેદવિહિત કર્મોમાં સંલગ્ન તથા વિષયોનું જ્ઞાન કરાવનારી કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો બંને પ્રકારની ઇન્દ્રિયોની સત્વમૂર્તિરૂપ શ્રી હરિ પ્રત્યેની જે સ્વાભાવિક પ્રવૃત્તિ છે તે જ ધેટ્સ ધ વન ભગવાનની નિર્હેતુક ભક્તિ છે. નિર્હેતુક આપણે વારે વારે આ આપણા સ્વાધ્યાયમાં લીધું છે કે આપણી ભક્તિ અહૈતુકી અથવા નિર્હેતુકી હોવી જોઈએ, અવ્યભિચારિણી હોવી જોઈએ. અહેતુક એટલે શું કે ભગવાન પાસે મારે કંઈ જોઈતું નથી, મારે કોઈ લૌકિક સુખ નથી જોઈતું,
કોઈ લૌકિક સિદ્ધિઓ નથી જોઈતી, ઇવન મોક્ષ પણ નથી જોઈતો. હું ફક્ત ભગવાનની ભક્તિ, ભગવાનને આનંદ આવે, ભગવાનની રાજીપા માટે કરું છું. તો એને નિર્હેતુકી ભક્તિ કહે. જ્યારે આપણે ભગવાન પાસે કશું માગીએ છીએ ત્યારે આપણે વ્યાપારી થઈ જઈએ કે હું આટલું તમને તમારી ભક્તિ કરું, એના બદલામાં તમે મને આટલું આપો. તો એ બાર્ટર એક્સચેન્જ, એ વણિક ભક્તિ છે. વાણિયાની બુદ્ધિથી આપણે ભક્તિ કરીએ છીએ. અને આવા જે નિર્હેતુકી ભક્તો હોય છે એ લોકો શું કહે છે? મુક્તિ કરતાં પણ આ ભક્તિ ઉત્તમ છે. કારણ કે જેમ જઠરાગ્નિ ખાધેલું અન્ન પચાવે છે તે જ રીતે આ ભક્તિ પણ કર્મ સંસ્કારોના ભંડારરૂપી લિંગ શરીરને તરત જ ભસ્મ કરી દે છે. લિંગ શરીર જે આપણને પ્રાપ્ત થયું છે એને ભસ્મ કરી દે છે. અને પછી આગળ કહે છે, મારી ચરણ સેવામાં પ્રેમ રાખનારા અને મારી જ પ્રસન્નતા માટે સમસ્ત કાર્ય કરનારા. મેં આગળ કહ્યું તેમ અહેતુકી ભક્તિ, અવ્યભિચારિણી ભક્તિ, નિરંતર ભક્તિ, અપ્રતિહતા એટલે કે ઉત્તરોત્તર વધતી ભક્તિ. કેટલાય ભાગ્યશાળી ભક્તો કે જેઓ એકબીજાને મળીને મારા જ પરાક્રમોની પ્રેમપૂર્વક ચર્ચા કરતા રહે છે. અત્યારે આપણે એકબીજાને મળીને ભગવાનની કથા, ભગવાનના ગુણાનુવાદ, ભગવાનની લીલાની કથાનો વાત કરીએ છીએ. તેઓ એમને શું પ્રાપ્ત થાય? ભલે એમને મુક્તિ જોઈતી નથી. નરસિંહ મહેતા કહે છે, હરિના ભક્ત તો મુક્તિ માગે જન્મ જન્મ અવતાર રહે. તો ભગવાનના ભક્તો મુક્તિ પણ માગતા નથી, કશું જ માગતા નથી. પરંતુ આવા ભક્તો મારી સાથે એકાત્મ ભાવની સાયુજ્ય મોક્ષની પણ કામના કરતા નથી. આપણે કહ્યું એ પ્રમાણે કશું જ માગતા નથી, મોક્ષની પણ કામના કરતા નથી. હે માં, તે સાધુજનો અને વરદાયી દિવ્ય રૂપોનું દર્શન, તે સાધુજનો અરુણ નયન અને મનોહર મુખારવિંદમાં મારા પરમ સુંદર અને વરદાયી દિવ્ય રૂપોનું દર્શન કરે છે અને તેમની સાથે સપ્રેમ વાર્તાલાપ કરે છે કે જે માટે મોટા મોટા તપસ્વીઓ પણ ઉત્કંઠા કરતા હોય. મોટા મોટા તપસ્વીઓને જે પ્રાપ્ત થતું નથી તેવું આ ભગવદ ભક્તિથી પ્રાપ્ત થાય છે કે ભગવાનની જોડે આવા ભક્તો વાર્તાલાપ કરે છે. ભગવાન એમની જોડે વાર્તાલાપ કરે છે. જેને માટે મોટા મોટા તપસ્વીઓ નાક ને કાન બંધ કરીને ઊંધા માટે લટકીને તપ કરે છે, એમને પણ જે મળતું નથી એ આવા દિવ્ય સરળ ભક્તોને મળે છે. આગળ કહે છે, દર્શનીય અંગ પ્રત્યંગ, ઉદાર હાસ્ય વિલાસ, મનોહર નેત્ર કટાક્ષ અને સુમધુર વાણીવાળા મારા તે રૂપોના માધુર્યમાં. એટલે આપણે જ્યારે દર્શન કરીએ ત્યારે આ બધું આપણે કરવાનું છે. ભગવાનના અંગ પ્રત્યંગ, એમનું દિવ્ય હાસ્ય વિલાસ, મનોહર નેત્ર કટાક્ષ એટલે એમની પર આપણી પર પડતી એમની કૃપા દ્રષ્ટિ અને નેત્ર કટાક્ષ, અને સુમધુર વાણીવાળા મારા તે રૂપોના માધુર્યમાં. આવું જ્યારે આપણે દર્શન કરવા જઈએ ત્યારે આપણે પણ ભાવ કરવાનો છે. પરમ પૂજ્ય ડોંગરીજી મહારાજ કહેતા, ભલે વિગ્રહ તમારા ઘરમાં જે ભગવાનનો તમે સ્થાપિત કર્યો છે એ વિગ્રહ એનો એ જ છે, પણ જો તમે અનન્ય ભાવથી અને ભક્તિથી જ્યારે એમનું પૂજન ને અર્ચન કરો ત્યારે તમને એવું લાગે કે દરરોજ ભગવાનનો દર્શન કંઈક જુદું જ છે. આજે ભગવાન ખૂબ ખુશ છે મારી પર અને મારી તરફ પ્રેમથી જુએ છે. અને આપણે જો કશું ખોટું કર્યું હોય એ દિવસ દરમિયાન કાં તો આગલે દિવસે, ત્યારે આપણને લાગે કે ભગવાન આજે થોડા નારાજ છે. મૂર્તિ એ થતો વિગ્રહ તો એ જ છે, પણ આપણા ભાવનો રિફ્લેક્શન એમાં પડે છે. અને આજે ભગવાન થોડું હસે છે. આજે ભગવાન કહે છે, મારો દીકરો સુધરી ગયો છે, મારી પાસે આવ્યો છે, મારી શરણે આવ્યો છે. તો એવું ભગવાનનું દર્શન આપણને થાય અને એ રૂપોના માધુર્યમાં આવા ભક્તના મન ઇન્દ્રિયો ફસાઈ જાય છે. આપણે અત્યારે શેમાં ફસાયા છે? લૌકિક સુખમાં, લૌકિક વસ્તુઓમાં, લૌકિક સંબંધોમાં. પણ આવા ભક્તો આવી રીતે ભગવાનના આવા દિવ્ય દર્શનમાં અને એમાં ફસાઈએ છીએ. અને આવી ભક્તિ જ્યારે આપણી થાય છે ત્યારે શું થાય? નહીં ઈચ્છવા છતાં પણ તેમને પરમપદની પ્રાપ્તિ કરાવી દે છે. આવા ભક્તો મોક્ષ તો માગતા નથી, પરમપદ માગતા નથી, પરંતુ અનાયાસે
ન ઈચ્છા હોવા છતાં પણ એમને પરમપાદ પ્રાપ્ત થાય છે. માગતા નથી પણ પ્રાપ્ત થાય છે. આગળ કહે છે, અવિદ્યાનું નિવારણ થઈ જવાથી તેઓ જો કે મુજ માયાપતિના સત્યલોક વગેરે લોકોની ભોગ સંપત્તિની ભક્તિની પ્રવૃત્તિ પછી સ્વયં પ્રાપ્ત થનારી અષ્ટસિદ્ધિઓની અથવા તો વૈકુંઠ લોકના ભગવાનના ઐશ્વર્યની પણ ઈચ્છા કરતા નથી, મુક્તિની ઈચ્છા કરતા નથી, ભોગ સંપત્તિની ઈચ્છા કરતા નથી, અષ્ટસિદ્ધિઓની ઈચ્છા કરતા નથી અને વૈકુંઠમાં જે દિવ્ય ઐશ્વર્ય છે ભગવાનનું એની પણ ઈચ્છા આ ભક્તો કરતા નથી, તો પણ ઇવન ધેન મારા ધામમાં પહોંચવાથી તેમને આ બધી વિભૂતિઓ આપોઆપ જ પ્રાપ્ત થઈ જાય છે. માગવી પડતી નથી, આપોઆપ જ ભગવાનની ભક્તિથી એ પ્રાપ્ત થઈ જાય છે. અને પછી ખૂબ આગળ કહે, સુંદર 38મો શ્લોક જોઈશું. ન કરહિ ચિન્મત પરાશાંત રૂપે નક્ષંતિ નો મે નિમિષો લેઢિહેતિ યેષામહં પ્રિય આત્મા સુતશ્ચ સખા ગુરુ સુરદદો દૈવમિષ્ઠમ. ખૂબ સુંદર કહ્યું છે. અને ન માગ્યા છતાં પણ આપોઆપ મળે એનો કેટલો આનંદ હોઈ શકે ભક્તને. તો આગળ કહે છે, જેમનો એકમાત્ર હું જ, હું પણ નહીં, હું જ. ઘણા લોકો કહે છે અમને ભગવાનની ભક્તિ પણ કરવી છે અને અમને લૌકિક સુખો પણ જોઈએ છે, અમારે નાટકોમાં પણ જવું છે, મૂવીઝ પણ જોવી છે, બોલિવૂડમાં પણ જવું છે, અંતાક્ષરીમાં બી જવું છે, વગેરે વગેરે, પત્તા પણ રમવા છે, વગેરે બધું જ. પણ અમે ભક્તિ પણ કરીશું, અમને બંને જોઈએ છે. હસવું ને લોટ ફાંકવો સાથે થતું નથી. દૂધમાં અને દહીંમાં પગ મુકાતો નથી. એક મ્યાનમાં એક જ તલવાર રહે છે, બે તલવાર રહેતી નથી. તો જેમનો એકમાત્ર હું જ પ્રિય છું, આપણને ભગવાન પણ જોઈએ છે અને લૌકિક સુખો પણ જોઈએ છે. જ્યારે આવા ભક્તો છે ભગવાન જ જોઈએ છે, એવા જેમને એકમાત્ર હું જ પ્રિય આત્મા, પુત્ર, મિત્ર, ગુરુ, સુહૃદ અને ઈષ્ટદેવ છું, તે મારા જ આશ્રય રહેનારા ભક્તો. આપણે કોનો આશ્રય લઈએ છીએ? તો આ લોકો ભગવાનનો જ આશ્રય લે છે. તો મારા જ આશ્રય રહેનારા ભક્તો શાંતિમય વૈકુંઠમાં પહોંચીને કોઈ પણ પ્રકારે આ દિવ્ય ભોગોથી વંચિત રહેતા નથી. માગ્યું નથી એટલે વંચિત નથી રહેતા. અને મારું કાળચક્ર, ભગવાન ગીતામાં કહે છે કાલોસ્મી, હું કાળ છું, પણ મારું કાળચક્ર આવા ભક્તોનો કોળિયો કરી શકતું નથી. કારણ કે કાળ એ ભગવાનનો દાસ છે અને ભગવાનના ભક્તને એ કોળિયો કરી શકે એવી એનામાં શક્તિ નથી. તો કાળચક્ર પણ આવા ભક્તોનો કોળિયો કરી શકતું નથી. આપણા બધાનો કોળિયો તો કાળ કરી જશે, પણ આવા ભક્તોનો કોળિયો એ કાળ પણ કરતો નથી અને કરી શકતો પણ નથી. કારણ કે કાળના સ્વામી ભગવાન છે અને આપણે ભગવાનને શરણાગત થયા છીએ, એટલે કાળ ત્યાં પહોંચી શકતો નથી. 39 ને 40 શ્લોકમાં કપિલ ભગવાન કહે છે, માતાજી, જે મનુષ્યો આ લોકમાં, પરલોકમાં અને આ બંને લોકોમાં સાથે જનારા લિંગ દેહને તથા શરીર સાથે સંબંધ રાખનારા ધન, પશુ, ઘર વગેરે જે પદાર્થો છે તે બધાને અને અન્ય બીજા સંગ્રહોને પણ ત્યજી દઈને અનન્ય ભક્તિપૂર્વક, આપણે અનેક વાર આ સૂત્ર કહ્યું છે, આપણી ભક્તિ અનન્ય હોવી જોઈએ. બધી રીતે મારું જ, ફરીથી મારું પણ નહીં, મારું જ. આપણે તો પત્નીનું પણ ભજન કરીએ છીએ, દીકરાઓનું પણ ભજન કરીએ છીએ, ગ્રાન્ડ ચિલ્ડ્રનનું પણ ભજન કરીએ છીએ, અનેક લૌકિક સુખોનું અને લૌકિક લોકોનું પણ ભજન કરીએ છીએ. અહીંયા તો ભક્તિપૂર્વક મારું જ ભજન કરે છે ભગવાનનું, તેમને હું મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી પાર કરી દઉં છું. તો અહીંયા જોઈશું આપણા 40મા શ્લોકનું, ભજંત્ય અનન્યા ભક્ત્યા તાન મૃત્યોરતિ પારયે. હું મૃત્યુરૂપી મહાભયમાંથી છુટકારો આપું છું.
તો સંસાર સાગરમાંથી પાર કર્યો. આગળ 41મા શ્લોકમાં જોઈશું, હું સાક્ષાત ભગવાન છું. કપિલ ભગવાનનો અવતાર છે. પ્રકૃતિ અને પુરુષનો પણ પ્રભુ છું તથા સમસ્ત પ્રાણીઓનો આત્મા છું. મારા સિવાય અન્ય કોઈનો પણ આશ્રય લેવાથી મૃત્યુરૂપી મહાભયમાંથી છુટકારો મળી શકતો નથી. કારણ કે જે મુક્ત છે એ જ આપણને મુક્ત કરી શકે. એક આંધળો બીજા આંધળાને રસ્તો બતાવી શકતો નથી. એક બંધનમાં પડેલો માણસ બીજાના બંધનને કાપી શકતો નથી. તો ભગવાન જ એ આપણને મૃત્યુરૂપી મહાભયમાંથી છુટકારો આપી શકે છે. અને પછી ભગવાન કહે છે ખૂબ સુંદર, મદભયાદ્વાતિ વાતોયમ સૂર્ય તપતિ મદભયાત વર્ષતીન્દ્રો દહંત્યગ્નિ મૃત્યુશ્ચરતિ મદભયાદ. મદભયાદ અહીંયા પણ મદભયાદ છે, અહીંયા પણ મદભયાદ છે, અહીંયા પણ મદભયાદ. મારા ભયથી, એવું ભગવાન કહે, મારા ભયથી શું થાય છે? આ મારા ભયથી વાયુ વહે છે, મારા ભયથી સૂર્ય તપે છે, મારા ભયથી ઇન્દ્ર વર્ષાની વૃષ્ટિ કરે છે, અને મારા ભયથી અગ્નિ પ્રજ્વલિત થાય છે, તથા મારા જ ભયથી મૃત્યુ પોતાના કાર્યમાં પ્રવૃત્ત થાય છે. મૃત્યુ એટલે યમરાજ કાળ, એ મારા ભયથી જ આ બધું કરે છે, કારણ કે મારી આજ્ઞા છે એ પ્રમાણે એ લોકો કરે છે. યોગીઓ જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભક્તિ વડે અથવા તો ભક્તિ યોગ વડે શાંતિ પ્રાપ્ત કરવા માટે મારા નિર્ભય ચરણ કમળોનો આશ્રય લે છે. આ બધા ભયથી બચવું હોય તો આપણે ભગવાનના દિવ્ય કૃપાવંત એવા નિર્ભય ચરણ કમળનો આશ્રય લઈએ. જ્ઞાન વૈરાગ્ય યુક્તેન ભક્તિ યોગેન યોગિન ક્ષેમાય પાદમૂલમ મે પ્રવિશંત્ય કુતો ભયમ. તો એ લોકોને કોઈ ભય રહેતો નથી. અને અંતમાં કહે છે, સૌથી સારામાં સારો યોગ કયો છે આપણા માટે કળિયુગમાં? તો એનો જવાબ ભગવાન અહીંયા 44મા શ્લોકમાં આપે છે, એતાવાનેવ લોકેસ્મિન પુંસા નિશ્રેયસોદય તીવ્રેણ ભક્તિયોગેન, ફરીથી તીવ્રેણ ભક્તિયોગેન મયી અર્પિતમ સ્થિરમ. સંસારમાં મનુષ્ય માટે સૌથી મોટી કલ્યાણ પ્રાપ્તિ એ જ છે. ફરીથી જ આવ્યો છે, એ પણ છે એવું નહીં, એ જ, કે તેનું ચિત્ત એટલે કે આપણું ચિત્ત ઉત્કટ તીવ્રેણ, એનો ગુજરાતી અર્થ કર્યો છે ઉત્કટ, ભક્તિ યોગ વડે મારામાં જોડાઈને સ્થિર થઈ જાય એવું આ દિવ્ય ભક્તિ યોગનું જ્ઞાન, ઉપદેશ, ચિંતન કપિલ ભગવાને એમની માતાશ્રી દેવહૂતિને આપ્યું, જે આપણને પણ પ્રાપ્ત થયું. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારહંસામ સંહિતાયામ તૃતીયસ્કંધે કાપિલે યોગપાખ્યાને પંચવિંશોધ્યાય. ત્રીજા સ્કંધ અંતર્ગત કાપિલે યોગપાખ્યાનમાંનો 25મો અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. હજી પણ આપણી પાસે થોડી મિનિટો છે, એટલે આપણે આપણો સ્વાધ્યાયમાં થોડાક 2 શ્લોકો જોઈને પછી આપણે પૂજ્ય હાર્દિકભાઈ માટે તૈયાર થઈશું. વિરેન્દ્ર દેખાય છે? હેલો, દેખાય છે. ઓકે. તો ભગવદ્ ગીતાનો પુરુષોત્તમ યોગ 15મો અધ્યાય અને 18મો અધ્યાય, 2 અધ્યાયના 2 શ્લોક આપણે લઈ આવ્યા છીએ. હમણાં જ આપણે જોયું કે ભગવાન કહે છે, મારા ચરણ કમળમાં આવો, હું તમને મોક્ષ આપીશ, બધું જ આપીશ, તમારે નથી જોઈતું તો પણ આપીશ. અને 18મા અધ્યાયના 66મા શ્લોકમાં ગીતામાં ભગવાન ફરી અર્જુનને એકવાર આટલું બધું કહ્યા પછી બોટમ લાઈન આપણે કંઈ એનો સાર
એનો કેપ્સ્યુલ શું કહે છે? સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. મા એટલે નહીં અને શુચ એટલે બીક. તું બીક ન રાખીશ, તું ગભરાઈશ નહીં. કેમ ના, કેવી રીતના નહીં ગભરાવાનું તારે? સર્વધર્માન પરિત્યજ્ય, સર્વ પ્રકાર કે ધર્મો કા પરિત્યાજ. ધર્મ એટલે બીજા ધર્મની વાત નથી કરતા કે તમે ક્રિશ્ચિયાનીમાંથી મારે આવો કે મુસ્લિમ થઈને મુસ્લિમમાંથી મારો. આપણે દરેક આપણો એક ધર્મ માની લીધો કે આવું તો મારે કરવું જ પડે. પેલા ભાઈ મારા ત્યાં આવ્યા છે માટે મારે એમ ત્યાં જવું જ પડે, આમ તો કરવું જ પડે, તો ખરાબ લાગે કોઈને. આપણે એવા ખોટા ખોટા ધર્મો માનીને બેઠા છીએ, આટલું તો મારે કરવું જ પડે. તો એવા ખોટા ધર્મો જે આપણે મનગઢત માનીને બેઠા છીએ, એ સર્વ ધર્મોને ત્યાગ કરીને ફક્ત ને ફક્ત મારા શરણમાં તું આવ તો હું તને સર્વ પાપોથી મુક્ત કરીને તને મોક્ષ આપીશ, તું ડરીશ નહીં. એવો ભગવાનનું ગેરંટી અને વોરંટી છે. આપણને ઘણા લોકો વોરંટી આપે છે. હું જ્યારે ટીવી ખરીદવા જાઉં ત્યારે મને વોરંટી મળે, પણ એ ટીવી જેણે વેચ્યો છે કંપની જોડી જાય તો વોરંટી કોની માગીએ છીએ અને કોણ આપે છે? અને એ વોરંટી આપનારો સનાતન છે કે ક્ષણિક છે? તો 15મા અધ્યાયમાં 12મા અધ્યાયમાં ફરી પાછા ભગવાન કહે છે કે આ બધા કર્મો જે છે, આપણે આગળ ગયું કે ભગવાન મૃત્યુ સંસારના સાગરમાંથી આપણને તરાવી દે છે. એ જ ભાવ ગીતાના 12મા અધ્યાયના 6 અને 7મા શ્લોકમાં છે. યે તુ સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય મતપરઃ અનન્યેનૈવ યોગેન મામ ધ્યાયંત ઉપાસતે તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી ન ચિરાત પાર્થ मय्यावेशित चेतसम. लेकिन जो अपनी सभी कर्मों को मुझ में अथवा तो मुझे समर्पित करते हैं और मुझे परम लक्ष्य समझकर मेरी आराधना करते हैं और अनन्य भक्ति भाव से मेरा ध्यान करते हैं. अनन्य भक्ति આપણે વારે વારે એની ઉપર ચિંતન કર્યું છે. मन को मुझ में स्थिर कर अपनी चेतना को मेरे साथ एकीकृत कर देते हैं. हे पार्थ, मैं उन्हें शीघ्र इमीडिएटली तुरंत तेषाम हम समुद्धरता मृत्यु संसार सागरा मृत्यु के सागर से पार कर उनका उद्धार करता हूँ. જેવો આ કપિલ ભગવાને આપણને 25મા અધ્યાયમાં દેવહૂતિના માધ્યમથી કહ્યું, એ જ વાત ભગવાન કૃષ્ણ ગીતાના 12મા અધ્યાયમાં કરે છે. આપણે આને જવા દઈશું. હું તમને આ વિડીયો શેર કરીશ. એક ખૂબ સુંદર આયોજન આપણે કરી શક્યા છીએ. જૂનાગઢમાં ગયા જ અઠવાડિયે પૂજ્ય હર્ષિતભાઈ આપણે ત્યાં પધાર્યા હતા. એમને મેં રિક્વેસ્ટ કરી છે અને ગઈકાલે રાતથી, એટલે કે આજે ત્યાં તો સોમવાર થઈ ગયો હતો, એમણે શ્રીમદ ભાગવત મહાપુરાણનું પારાયણ અધિમાસના સંકલ્પમાં મેં જે કર્યો હતો એનું થઈ રહ્યું છે. હું તમને આ વિડીયો શેર કરીશ, એ તમે જોઈ શકશો. સમયની મર્યાદા છે. અને ત્યાં આગળ પંચાયતન દર્શન આપણને જે ઉપલબ્ધ થયું છે તેના પણ આપ દર્શન કરી શકશો. અને એ પણ હું તમને આપણા ભાગવત સ્વાધ્યાય પરિવારમાં મોકલી આપીશ.